જય હિન્દ, જય ભારત. હું છું જનસેવા ડ્રાઈવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ, ગુજરાત. અત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કરજણ એક્ઝિટ પહેલાં આ રેસ્ટ એરિયો છે ટ્રકો માટે. અહીંયા એક પોલ પડી ગયો છે અને એકદમ મસ્ત છે બધા ટ્રકો માટે. ટ્રક ડ્રાઈવરો સાફ સફાઈ રાખજો, જ્યાં ત્યાં શૌચાલય કરતા નહીં, જ્યાં ત્યાં કચરો નાખતા નહીં. અને બહુ સરસ સુવિધા બનાવી છે. અને અહીંયા રાજસ્થાની બરોડા બાજુથી આવો તો પહેલાં રેસ્ટ એરિયામાં નહીં રોકાવાનું, આ બીજો રેસ્ટ એરિયો. અહીંયા રાજસ્થાન ધાબા છે, બહુ સરસ ધાબાવાળા સાચવે છે, ટ્રક ડ્રાઈવરોને બહુ માન સન્માન આપે છે. આ બધું વિદેશ જેવું તમારે હવે ફિલિંગ થઈ ગયું ને. આ અમારા ટ્રકો છે, જુઓ, આ અમારા ટ્રક છે 5104 અને 5. જુઓ, આ ડ્રાઈવર સેવા ટ્રસ્ટ. આને કેરિયર લગાવવાનું બાકી છે. આ 55110 અને આ જો ડ્રાઈવર સેવા ટ્રસ્ટ. ગાડી બે ચાલુ છે અને વાતાવરણ ગરમીનું છે એટલે હવા આવે છે ઠંડી. બહુ મોટો છે કે અહીંયા લગભગ 200-400 ટ્રકો ઊભી રહી જાય. પેટ્રોલ પંપ છે ત્યાં ઇન્ડિયન ઓઇલ, અહીંયા ઇન્ડિયન ઓઇલ છે, સીએનજી છે, પંચરવાળા છે, વોશરૂમ બધું જ સગવડો છે. જુઓ, આ બધું જ પાર્કિંગ એકદમ મસ્ત પડી. હજુ તો બહુ જગ્યા પડી છે એકદમ. હજુ બધું કન્સ્ટ્રક્શન ચાલુ છે અને આ બધું દબાણમાં આવી જાય. હજુ ખરાબ કામ થયું હોય કોને ખબર. આ બધું આ અમારું આવું છે. ઉપર ટ્રકો ચાલેલી છે એટલે હેવી મટીરિયલ નથી લાગતું, એટલે બધું તૂટી ગયું છે. અને બધા જો રાજસ્થાનવાળા બધા ટેલરો જ છોડાવે. ટેલર ઓનલી ફોર ટેલરો. જો આ બધું તૂટી ગયું એટલે જુઓ, બધું હલકી ક્વોલિટીનું વાપરી નાખ્યું છે. નીતિન ગડકરીને કહે આ બધાને તમે મજબૂતાઈ કરાવો. અહીંયા હેવી બધા 50-50 ટન ટ્રકો વજન હોય, 40-50 ટન. અને આ પાછળથી અમારો ટ્રકો છે. જય હિન્દ, જય ભારત.